તો જય માતાજી મિત્રો, મારી ચેનલ કિચન બીજુ એમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે બનાવવાનું છે ભીંડા બટાકાનું શાક। ભીંડા બટાકાનું શાક બનાવવા માટે આપણે એકદમ વ્યવસ્થિત કૂણો એવો ભીંડો લઈ લીધો છે। ત્યારબાદ આપણે તેને ચાકુના મદદથી લીટીયાનો ભાગ અને આગળનો ભાગ જે હોય છે તેને કટ કરી લેવાનો છે અને ભીંડાને વ્યવસ્થિત આ રીતના મોટા જ ભાગમાં કટ કરવાનો છે, કારણ કે ભીંડા બટાકાના શાકમાં આપણે એકદમ નાના બટકા નથી કરવાના। તો મિત્રો આપણે બધા જ ભીંડાને વ્યવસ્થિત કટ કરીને લઈ લીધો છે। તો હવે આપણે બટેકાને વ્યવસ્થિત કટ કરી લઈશું। તો મિત્રો ભીંડા બટેકાના શાકમાં મેં અહીંયા કણે 4 થી 5 બટેકાનો ઉપયોગ કરેલો છે। તો હવે આપણે બટેકાને વ્યવસ્થિત આ રીતના છાલ ઉતારી લેવાની છે। બટેકા આપણે જેમ છાલ ઉતારીને લઈશું તેમ શાક આપણું એકદમ વ્યવસ્થિત બનશે। તો મિત્રો હવે આપણે પિલરના મદદથી વ્યવસ્થિત બટેકાને છાલ ઉતારી લઈશું। પિલરના મદદથી બટેકાને છાલ ઉતારવી એકદમ સહેલી છે। તો મિત્રો આપણે બધા જ બટેકાને વ્યવસ્થિત છાલ ઉતારી દીધી છે। હવે આપણે તેને ચાકુના મદદથી વ્યવસ્થિત કટ કરી લઈશું। તો મિત્રો બટેકાને આપણે એકદમ ઝીણા નથી સમારવાના। બટેકાને પણ આપણે મોટા જ ભાગમાં આ રીતના કટ કરવાના છે। તો મિત્રો આપણે બધા જ બટેકાને વ્યવસ્થિત કટ કરીને લઈ લીધા છે। તો હવે બટેકાને આપણે પાણીમાં વ્યવસ્થિત ધોઈ લેવાના છે। તો જેના લીધેથી તેમાં મંચૂર હોય છે તે વ્યવસ્થિત ધોવાઈ જાય છે અને આપણા બટેકા એકદમ સારી રીતે અને જલ્દીથી તેલમાં ચડી જાય છે। તો બધા જ બટેકાને આ રીતના આપણે વ્યવસ્થિત ધોઈ લઈશું। હવે આપણે શાકનો વઘાર કરી લઈશું। તો મિત્રો ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે તેલને ગરમ થવા માટે રાખી દીધું છે। તો તેલ આપણું વ્યવસ્થિત ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં રાઈને એડ કરીને તેને વ્યવસ્થિત કકડાવવા દેવાની છે। તો રાઈ આપણી બધી તેલમાં વ્યવસ્થિત કકડી જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે તેમાં કટિંગ કરેલા બટેકા એડ કરી લેવાના છે। કટિંગ કરેલા બટેકા એડ કરીને તેને વ્યવસ્થિત આપણે તેલ જોડે સાતળી લેવાના છે। તો મિત્રો આપણે બટેકાને વ્યવસ્થિત તેલ જોડે સાતળી લીધા છે। ત્યારબાદ આપણે તેમાં હળદર એડ કરીને વ્યવસ્થિત સાતળી લઈશું। તો મિત્રો હવે આપણે તેમાં મીઠું એડ કરી દેવાનું છે। તો મિત્રો મીઠું આપણે બટેકામાં થાય એટલું જ એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું, નહીં તો બટેકા ખારા લાગશે અને ભીંડો મોળો લાગશે। ભીંડાના ભાગનું મીઠું આપણે જ્યારે ભીંડો એડ કરીએ છીએ ત્યારે જ એમાં એડ કરવાનું છે। તો મિત્રો લગભગ 2 મિનિટ જેટલા મેં અહીં બટેકાને કૂક કરવા માટે રાખી દીધા હતા। તો ત્યારબાદ હવે આપણે તેમાં કટિંગ કરેલા ભીંડાને વ્યવસ્થિત એડ કરી લઈશું। તો મિત્રો હવે આપણે તેમાં બધા જ ભીંડાને એડ કરીને આ જ રીતના હલાયા વગર વ્યવસ્થિત નાખીને 1 મિનિટ જેટલો કૂક કરી લેવાનો છે। તો મિત્રો 1 મિનિટ જેટલી થઈ ગઈ છે। તો મિત્રો આ રીતના હલાયા વગર કૂક કરવાથી આપણો જે ભીંડાનો કલર હોય છે તે જળવાઈ રહે છે। હવે આ રીતના ચમચાના મદદથી વ્યવસ્થિત સાતળીને આપણે તેને ફરીથી 1 મિનિટ જેટલો કૂક થવા દેવાનો છે। તે પહેલાં આપણે બટેકાના ભાગનું મીઠું લીધું હતું। તો હવે ભીંડો એડ કર્યો છે તો ભીંડાના ભાગનું મીઠું પણ તેમાં એડ કરી લેવાનું છે, નહીંતર તો શાક આપણું મોળું લાગશે। તો હવે ઢાંકીને 1 મિનિટ જેટલો આપણે શાકને કૂક થઈ જવા દઈશું। ભીંડાને આપણે કૂક થતાં વાર નથી લાગતી એટલે ભીંડાને આપણે છેલ્લે રાખ્યો હતો। તો હવે આપણે તેમાં મસાલો એડ કરી લઈશું અને ત્યારબાદ ધાણા જીરું એડ કરી દઈશું। તો મિત્રો જેમ વધારે ધાણા જીરું એડ કરશું તો શાકનો સ્વાદ એકદમ ટેસ્ટી આવે છે, એટલા માટે મેં અહીંયા થોડું વધારે જ એડ કર્યું છે।
ત્યારબાદ આપણે બધું વ્યવસ્થિત મિક્સ કરીને કટિંગ કરેલા ધાણા તેમાં એડ કરી દઈશું અને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. મિત્રો એકદમ ટેસ્ટી એવું આપણું ભીંડા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ચૂક્યું છે. તો હવે આપણે તેનો ટેસ્ટ ચેક કરી લઈશું. તો મિત્રો એકદમ ટેસ્ટી એવું આપણું ભીંડા બટેકાનું શાક બનીને રેડી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું એક નવા રેસીપી.